નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગર સહકારી જીન કોટન માર્કેટમાં ખેડૂતોનો હોબાળો. તમાકુ વેચવા આવેલા ખેડૂતોનો હોબાળો. માર્કેટમાં ખેડૂતો ટ્રેક્ટરને આવી ગયા બાદ હરાજી બંધ રખાઈ. વેપારીઓએ હરાજી બંધ રાખતા ખેડૂતો રોષે ભરાયા. ગઈકાલે આવેલી તમાકુનો નિકાલ ન થતા હરાજી બંધ રખાઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું. આજે આવેલા ખેડૂતોની તમાકુ આવતીકાલે ખરીદવાનું મેનેજરનું આશ્વાસન. ગઈકાલે 6 તારીખે 20,000 બોરીની તમાકુની હિંમતનગર માર્કેટયાર્ડમાં આવક હોય એ માલનો નિકાલ ગઈકાલે હરાજી લગભગ 2:30 વાગે કે 3 વાગે હરાજીનું કામકાજ પૂરું થયેલું હતું અને એ માલનો નિકાલ થયેલ નથી. એટલે વેપારી પાસે આજે હવામાન બહુ ખરાબ હોય એટલે માલનો નિકાલ ન થવાના કારણે આજના દિવસ પૂરતી હરાજી અમે બંધ રાખેલી છે અને જે માલ અંદર આવી ગયેલો છે એ આવતીકાલે અમે હરાજી ફરીથી કરીશું. આવનારા ખેડૂતોને શું સલાહ આપો? આવનારા ખેડૂતોને અમે એવું કહીએ છીએ કે માલ પોતપોતાની રીતે સાચવીને અને ધીમે ધીમે માલ લેવા વિનંતી. આવતીકાલે ચાલુ રહેશે. આવતીકાલે અંદર જે માલ અમારે ત્યાં ઉભેલો છે એની હરાજી અમે કરી નાખીશું. અને દરેક ખેડૂતને હું વિનંતી કરું છું કે માલ વેપારીઓને પૂછીને અને શાંતિથી માલ લેવા વિનંતી. ઓકે. તારીખ 6 ના રોજ 15 થી 20,000 બોરી તમાકુની આવે, જેનો આજની તારીખમાં નિકાલ થયો ન હોવાથી અને વરસાદી વાતાવરણ હોવાથી આજે હરાજીનું કામકાજ બંધ રાખ્યા છે અને આવતીકાલ જે આજે ખેડૂત આવ્યા છે તેમને કાલે હરાજી કરી આવવા અમે બંધાયેલા છે અને નવા ખેડૂતો વેપારી અને માર્કેટયાર્ડને પૂછીને પોતાનો માલ લાવે એવી વિનંતી છે. શું નામ? હર્ષદ પટેલ, એપીએમસી મતદાર.